હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. તો આજે જો સવારમાં કામ ઉપાડ્યું હતું મસાલાનું, કેમ કે માન્ય મીસુ છે ને સૂતા હતા અને મારે કિચનનું કામ પતી ગયું. મેં કીધું ચાલ આજે અત્યારમાં મસાલો બનાવી નાખું. છાશનો મસાલો પૂરો થઈ ગયો હતો, તો છાશના મસાલા વગર તો અમારા ઘરમાં ચાલે જ નહીં. મસાલો તો જોઈએ જ, એમને છાશ ન ભાવે. ને આજે છે ને બહુ બધી વસ્તુ મેં આમાં એડ કરી છે. તો જો અહીંયા ડબ્બો એક ભરાઈ ગયો છે, થોડો ટાઈમ ચાલશે અને થોડો બનાવીને તો જલ્દી પૂરો થઈ જાય. આજ વખતે થોડો વધારે બનાવ્યો. આજે છે સન્ડે, તો હેપી સન્ડે બધાને. અને સવારનો ટાઈમ છે, જો દીવાબત્તી પૂજા થઈ ગયા, નાસ્તો થઈ ગયો અને ચાલો હવે આપણે જવું છે શિવજીના મંદિરે. તો જઈ આવીએ મંદિરે. અહીંયા માન્યા મીશુ પણ ફ્રેશ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ મીશુ. ગુડ મોર્નિંગ માન્યા. ગુડ મોર્નિંગ. તો માન્યા પણ ફ્રેશ થઈ ગઈ છે. ચાલો આપણે પહેલા જઈશું મંદિરે. ચાલો મીશુ. તો મંદિરે લઈ જવા માટે અહીંયા જો અભિષેક માટે આપણે જલ લઈ લીધું છે, આમાં લોટીમાં દહીં લઈ લીધું છે અને અહીંયા ફૂલ લઈ લીધા છે. એવું છે. તો આજે આપણે કરવાનો છે દહીંનો અભિષેક. તો હું રોજ છે ને જાઉં છું સવારે મંદિરે. આજ સન્ડે છે, થોડું લેટ થઈ ગયું, નહીં તો માન્યાને મૂકીને આવી અને સીધી વહી જાઉં સીધી મંદિરે અને દર્શન કરીને આવી જાઉં. પછી ના જવાય ઘરે આવી. કબૂતરને ઈંડા મૂક્યા ગયા વખતે છે ને, જો અહીંયા અમારા શૂરેક ઉપર મૂક્યા હતા, આ વખતે અહીંયા મૂક્યા છે જો. અને આ કબૂતર માળા આટુથી હે ને આપણું ડસ્ટબિન પાડ્યું ને તો તોડી નાખ્યું. આ જતી તને ખબર? હા, યા જ આવતું ન્યા, પણ આ વખતે હવે મેળ ન પડ્યો ને એનો, એટલે ન્યા બનાવ્યું. ડસ્ટબિન એને જ પાડ્યું હતું, તોડી નાખ્યું પાડીને ઉપરથી. ચાલો અહીંયા સમય થઈ ગયો છે બપોરનો અને મારી રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. જો મસ્ત મજાના બાજરાના ઢેબલા બનાવવાના, બાજરાના મઢા બનાવી નાખ્યા છે. જો મસ્ત ફૂલીને દડા. જો અહીંયા 2 બની ગયા છે, અહીંયા ત્રીજો. બરાબર. આજે માન્યા ને મીશુય રોટલો ખાશે. 2 થઈ જાય 3 વચ્ચે, પણ તોય મેં એક વધારે કર્યો. મેં કીધું વધશે ને તો હું સાંજે ખાઈશ. ઠંડો મને બહુ ભાવે. માન્યા મીશુના ચોપડા જ મારો કોરો રાખ્યો છે. અને અહીંયા વઘારવું છે. ઓહો, તેલ આવી ગયું. જો તુવેરનું શાક, તો મસ્ત લીલી તુવેર હતી, મળી ગઈ છે આપણે, તો એનું શાક વઘારી નાખું. મસ્ત બાજરાના રોટલા ચોળીને ખાવાના છે. ચાલો અહીંયા સમય થઈ ગયો છે જમવાનો અને અહીંયા જમવાનું રેડી છે અમારું. મસ્ત બાજરાના રોટલા અને અહીંયા રસાવાળું તુવેરનું શાક બનાવ્યું છે, કેમ કે આપણે ચોળીને ખાવાનું છે એટલે. અને અહીંયા ડુંગળી, મરચાં, કાચરી તળેલી છે. અહીંયા છાશ છે. મીસો અથાણું લેતી તો ઓલું ફ્રીજમાંથી ગોળ કેરીનું વાટકામાં છે. મીસુ બહુ ભાઈ મીસુ ક્યાં આવું તો હું હજી ખાઈ લઉં કે ઓલું છાલ નાખો ને ઉપર ને એ હું ન ખાઉં. મેં કીધું ઈ તારી માસીન ઘરે વાલોડ કહેવાય. એ કે ઓય હું તો સવારે એ જ સમજતી હતી કે આ તુવેર નહીં કે. મેં કીધું એકવાર નાની બાનીએ બનાવ્યું હતું ને તો કે મને તો આ ભાવે કે હું તો આ ખાઈ લઉં. એટલે કાલની એમ કે અરર તુવેરનું શાક, અરર તુવેરનું શાક. વાલોડ અલગ હોય બેટા, તુવેર છે. હવે યાદ રાખજે. તને ભાઈ. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 8:15 અને હવે વિડીયો ક્લિપ લેવાનો વારો આવ્યો આજે. તો અહીંયા છે ને જો મીસુએ શું બનાવ્યું છે ખબર? આજે સન્ડે સ્પેશિયલી કે કંઈક બનાવવા દો મમ્મી. તો અહીંયા જાતે એને બે બધું એરેન્જમેન્ટ કરી અને બનાવ્યું છે. જો એ માન્યા તને મેગીનો મસાલો લઈ આવી ન દીધો નીચેથી? લઈ દીધો ને. તો જો અહીંયા વઘારેલી બનાવી છે આજે મીશુબેને મેગી. અને મારા માટે જો અહીંયા શાક પડ્યું છે અને રોટલો થોડોક પડ્યો છે, હું ઈ ખાઈશ. આપણે તો કઈ મેગી ખાવી નથી. આજે છે ને વિડીયો બહુ લેન્ધી હતો ને, તો બહુ વાર લાગી એડિટિંગમાં, એટલે આજે વિડીયો ક્લિપ ન લેવાની વચ્ચે વચ્ચે. એવું છે. માન્યાબેન ગયા હતા એકલા નીચે રમવા. આજે તો સ્કેટિંગ લઈને ગઈ હતી, ખબર નહીં શું કરીને આવી, આયલા કે નો આયલા નથી, પહેલી વાર ગઈ હતી. તો માન્યા મીશુ બે જમી લે. મીશુ મને એમ કહે છે કે મમ્મી ચાખ તો ખરા. મીશુનું માન રાખવા માટે જરાક ચાખી લઉં. બરાબર. મસ્ત ડિલિશિયસ. મીશુને ચાઇનીઝ તો આવડે જ બનાવતા. ચાઇનીઝ બનાવતા તો આવડે જ. પાસ્તા ને મેગી ને ફાવે ને ભાવે ચાઇનીઝ. જોયું? મંચુરિયન ભાવે, પછી પેલી હક્કા નૂડલ્સ, મેગી બધું બહુ ભાવે. પાસ્તા. હા, ચાઇનીઝ બહુ ભાવે મને. હા હા, ચાઇનીઝ ખવાય જ નહીં. ચાઇનીઝ ભાવે તો મેગી છે ને બહુ ન ખાવા દે આપણે, પણ ક્યારેક ક્યારેક તો છોકરાઓને ખાવા દેવું પડે, એટલે ક્યારેક ક્યારેક ચાલે, બાકી બહુ ન ખાતી હોય.
અને સવારમાં કે ગાજર પડ્યા છે તો એ કે આ ગાજર ઈ કે જરાક લંઘાઈ ગયા છે કે આને તો મંચુરિયન ન બની જાય. મેં કીધું કે 4-5 ગાજરનું મંચુરિયન બને. અને અત્યારે બસ મજા ના આવે, શિયાળામાં જ મજા આવે મંચુરિયન બધી વસ્તુ આવતી હોય સરસ એટલે. જો બે બેનું બેસી ગયું છે. માન્યા કેવી બની છે? મુસ્તું. આજ તો જો મારે રાહ ન જોઈએ અને કેવું ન પડ્યું કે હાલો જમવા નહીં કા હાલો તું મારી ડીશ રેડી કરતી આવું, મારું બાજરાનો રોટલો મરચું શેકતી આવું અને લઈ આવું શાક ને મારે ઈ ખાવાનું છે. ઓપોઝિટ ડિશ થઈ જાય. યસ, હું ખાઈશ દેશી મસ્ત પીઝો. અને ચાઇનીઝ એના જેવી મજા નહીં. દેશી રોટલાને કોઈ પહોંચે? ચાઇનીઝ જેવી મજા નહીં. ચાઇનીઝ નહીં, દેશી રોટલો એના જેવી મજા નહીં. નહીં માનું? કેવી મજા આવી હતી બપોર ચોળીને ખાવાની? તું શું કરે છે દીકા? જો માન્યાની ક્રિએટિવિટી જો તમે જો. આ મોટું એના હાથમાં સીઝર આવી ગઈ અને દીદીને ક્યારની પરેશાન કરતી હતી કે શું કરતી હતી તું? દીદીએ ડોર લોક કરી દીધો અંદરથી. એ વાંચતી હતી તો તું શું કરતી હતી? પરેશાન કરતી હતી. મને અવાજ આવ્યો તો હે ને ચાલો હવે સ્લીપિંગ ટાઈમ. દૂધ પી લ્યો પેલા, બરાબર? યસ, પીવાનું જ પડે દૂધ તો. તને વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી લઈશું. તો મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ નાઇટ એન્ડ લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. અને તમારું એક લાઈક મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે. તો લાઈક આપી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો. બાય બાય. ચાલો મળશું એક નવા વિડીયો સાથે. બાય.